વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 8માં 8.1ની અંદર જોઈએ તો સ્વાધ્યાય 1.1ના છેલ્લા 3 દાખલા છે, 9, 10 ને 11. તો મિત્રો 9મો દાખલામાં ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. જો tan a બરાબર 1/√3 આપેલું હોય તો sin a into cos c plus cos a into sin c અને cos a into cos c minus sin a into sin c ની કિંમત શોધવાની છે. તો આપણે બધા દાખલાઓમાં અત્યાર સુધી એમ જ કરતા આવ્યા છીએ કે આપણને બે બાજુ આપેલી હોય, ત્રીજી બાજુ શોધવી પડે. 8.1ના બધા દાખલામાં આપણે એ જ જોયું છે કે આપણને કોઈ પણ રીતે બે બાજુ આપેલી હશે અને ત્રીજી બાજુ આપણે શોધવી પડે છે. તો બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ કઈ રીતે શોધાય? પાયથાગોરસના સિદ્ધાંતથી શોધાય, તમને ખબર છે. તો અહીંયા આપણને tan બરાબર 1/√3 આપેલું છે. તો tan એટલે સામેની બાજુ છે, પાસેની બાજુ. તો સામેની બાજુ 1 કહેવાય અને પાસેની બાજુ √3 કહેવાય. બરાબર છે. અહીંયા આપણે tan લઈએ તો સામેની બાજુ BC અને પાસેની બાજુ AB થશે. એટલે BC બરાબર 1 અને AB બરાબર √3. તો BC બરાબર 1 લખીને AB બરાબર √3 લખીએ. પાયથાગોરસના સિદ્ધાંતથી આપણે AC કર્ણનું માપ શોધીએ તો AC બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. AC નો વર્ગ બરાબર √3 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ થશે. તો AC² બરાબર 3 + 1, AC² બરાબર 4. તો AC બરાબર 4 નું √2. તો AC બરાબર 2 થાય. તો AC નું વર્ગમૂળ 2 આવે. હવે મિત્રો, કાટકોણ ત્રિકોણમાં ત્રણેય બાજુ મળી જાય પછી ગુણોત્તર કોઈ પણ આપણે શોધી શકીએ છીએ. તો આમાં જે જરૂરિયાત છે એને શોધી આપણે. sin a ને cos a અને sin c ને cos c ની જરૂર છે. તો આપણે sin a એટલે sin a આને માનવાનો, સામેની બાજુ છેદમાં કર્ણ, BC છેદમાં AC 1/3. cos a આને માનવાનું, પાસેની બાજુ છેદમાં કર્ણ, AB છેદમાં AC √3/2. એટલે sin a cos a મળી ગયું. હવે sin c એટલે હવે આને sin માનવાનું, sin c બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AB છેદમાં AC એટલે √3/2. પછી cos c આને cos માનવાનું, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ BC છેદમાં કર્ણ એટલે 2/1/3. એટલે 4/4 આપણે વેલ્યુ શોધી લીધી. તો હવે આ પહેલા પરિણામ અને બીજા પરિણામ વેલ્યુ છે, આપણે પુટ કરી નાખી, મૂકી દઈએ વેલ્યુ. sin a cos c cos a sin c. તો આની કિંમત મિત્રો 1/2 છે, આની કિંમત પણ 1/2 છે. જોઈ લો. આની √3/2, આની પણ √3/2, આની પણ √3/2. બરાબર છે. ગુણાકાર કરીએ તો 1 × 1 2 × 2 4 વત્તા એટલે વત્તા √3 × √3 = 3. 2 રૂટે 1 અક્ષર થાય. વર્ગમૂળ 2 × √2 એટલે 2, વર્ગમૂળ 3 × √3 એટલે 3. વર્ગમૂળ 3 × √3 એટલે 3, 2 × 4 એટલે 4. તો મિત્રો એકદમ ઈઝી ને સરળ છે. છેદ સરખા છે, લસા કાઢવાની જરૂર નથી. લસા 4, 3 ને 1 4, 4 4 ઉડી ગયા એટલે 1 જવાબ આવે. કેટલો આવે જવાબ? 1. પરિણામ 2 ની અંદર આપણે કિંમત મૂકી તો cos a નું કિંમત છે √3/2, cos c ની કિંમત છે 1/2, આની 1/2 અને આની √3/2. આ બેનો ગુણાકાર કરી તો √3/4 આવશે. 2 × 4 ઓછા એટલે ઓછા. આનો પણ √3/4 જ આવશે. બંને સરખા છે. આમાંથી આ બાદ થાય તો 0. પ્લસ માઇનસ √3/4 ઉડી જશે અને જવાબ શું આવશે? 0 આવશે. પહેલાનો જવાબ આવશે 1, બીજાનો જવાબ આવશે 0. મિત્રો, દાખલા નંબર 10 ની અંદર PQR માં Q એ આ કાટકોણ છે ને, PQ વત્તા QR બરાબર 25 આપેલા છે અને PQ બરાબર 5 આપેલા હોય તો sin p cos p અને tan p ની કિંમત શોધવાની છે. તમને મિત્રો અત્યાર સુધી તમે જોયું હશે તો બાજુઓ તમને 3 રીતે આપે છે. કાં તો સિમ્પલ રીતે આને આ બે બાજુ આપી દે તો આપણે મળી જાય, કાં તો આપણને આ રીતે આપે છે તો એ પણ રીતે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કરીને મળી જાય. પછી ત્રીજી રીત આપણે જોઈએ તો આ રીતે આપે છે. 5 cot બરાબર 3.
તો આપણે કઈ રીતે કરીએ છીએ, કોટ બરાબર 3, આ 5 અહીંયા લઈ આવી છે, આમ કરી નાખીએ છીએ, એટલે આપણે કોટની કિંમત મળી જાય. પછી તો બાજુઓ પ્રમાણે આપણે પાછળની બાજુ સામેની બાજુ કરીને માપ લખી શકીએ. બરાબર છે. એ 3 રીતે આપે. પછી ચોથી રીતમાં તમને છે ને આવી રીતે સમીકરણ આપે PQ PR વત્તા 25, તો તમને બાજુનું માપ એક જ આપેલું હશે. બાજુનું માપ શું આપેલું છે, એક જ આપેલું હશે. અહીંયા આ જ્યારે આ સમીકરણ આપેલું હશે ને આવું, ત્યારે તમારે બાજુનું માપ એક જ આપેલું હશે. તો મિત્રો આ સમીકરણને તમારે છે ને એકમાં ફેરવી નાખવાનું. એકમાં એટલે એક બાજુમાં. કાં તો તમે PR ને એવું બાજુ લઈ જાઓ, કાં તો તમે QR ને એવું બાજુ લઈ જાઓ. કોઈને પણ લઈ જઈ શકો છો. જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે આપણે શું થાય, એક બાજુની કિંમત મળી જાય. જો PR ને એવું બાજુ લઈ જાઓ તો આપણને QR ની કિંમત મળે, QR ને એવું બાજુ લઈ જાઓ તો આપણને PR ની કિંમત મૂકે. એટલે આપણે બાજુની કિંમત એ મૂકી શકીએ. આ દાખલામાં મેં શું કર્યું છે કે PR આ બાજુ રાખ્યો છે, QR ને એવું બાજુ લઈ ગયા છે. એટલે PR બરાબર શું થાય, 25 ઓછા QR. ઉ બાજુ QR જાય તો 25 ઓછા QR. તો આપણે PR નહીં એટલે કર્ણની કિંમત 25 ઓછા QR લખી શકીએ. અને આ તો આપણને આપેલી છે 5, અને આ પણ શોધવાની છે. બરાબર છે. તો પાયથાગોરસના સિદ્ધાંતથી PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર થાય. તો PR તો આપણને આવી આપી છે 25 ઓછા QR, જે આપણે લખી તે એનો વર્ગ કરીએ, અને 5 ની આપી છે તો દાખલામાં 5 નો વર્ગ ને આ એમને મળશે, શોધવાનું છે. તો મિત્રો આ થાય પૂર્ણ વર્ગની પદાવલી. એ તમે આગળ શીખી ગયા છો. જ્યારે જ્યારે આવું આવશે ત્યારે પૂર્ણ વર્ગની પદાવલીનું પ્રમાણે તમારે લખવું પડશે. પહેલા પદનો વર્ગ એટલે 625, બે પદનો ગુણાકાર ગુણ્યા 2, 25 QR ગુણ્યા 2 એટલે 50 QR, અને છેલ્લા પદનો વર્ગ એટલે ઓછા QR નો વર્ગ વત્તા QR વર્ગ થાય. બરાબર છે. એટલે એ સાદુરૂપ થઈ ગયું. પછી આનો 5 નો વર્ગ 25, અને આ બાજુ લેવો એટલે -25. આ બાજુ ખાલી QR રહેશે, એટલે QR નો સ્ક્વેર. હવે તમે જુઓ QR સ્ક્વેર નીકળી જાય, બંને બાજુ છે, એટલે આ બાજુ 0 રહેશે, અને આ બાજુ 625 માંથી 25 જાય એટલે 600 ઓછા 50 QR રહેશે. 600 ઓછા 50 QR. QR ને તમે આ બાજુ લઈ જાઓ એટલે -QR છે પ્લસ QR થઈ જશે, અને 600 ભાગ્યા 50 કરશો એટલે QR ની કિંમત 12 આવશે. અહીં 12 આવી ગઈ. QR ની કિંમત કેટલી આવી ગઈ? 12. હવે આપણે મિત્રો PR ની કિંમત શોધવાની છે. તો PR બરાબર આપણને આપેલું છે, બરાબર શું આપેલું છે? 12 આપેલું ને. PR બરાબર 25 ઓછા QR. તો QR ની કિંમત આપણને 12 મળી, તો 25 માંથી 12 જાય તો 13 આવે. કેટલા આવે? 13. એટલે PR ની કિંમત આપણને 13 મળી. આપણે જે કીધું છે sin p cos p tan p શોધી. હવે તો એકદમ ઈઝી છે. 3 ગુણોત્તરમાં 3 બાજુઓ મળી જાય પછી કોઈ પણ ગુણોત્તર મિત્રો આપણે શોધવા હોય તો સાબાપાથી શોધી શકીએ. બરાબર છે. તો આમાં sin p એટલે, અને sin p બધાને p જ માનવાનું છે. sin p એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, QR છેદમાં PR બરાબર 12 13 એક જવાબ આવી ગયો. cos p, હવે આની cos ની પાછળની બાજુ છેદમાં કર્ણ, PQ છેદમાં PR 5 છેદમાં 13 જવાબ 2 આવી ગયો. પછી ત્રીજું tan p કીધું છે. tan p આને પણ p મળે, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 12 છેદમાં 5 QR છેદમાં PQ જવાબ 3 આવી ગયો. એટલે જવાબ 3 આવી ગયા મિત્રો. એકદમ ને ઈઝી ને સરળ છે. 8.1 માં તમને મને લાગે કોઈ તકલીફ નહીં પડી હોય. થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી આવડી જશે. મેં તમને સહેલામાં સહેલી રીતે શીખવાડેલું છે, એટલે જરાય પણ અઘરું લાગશે નહીં. છતાંય કોઈ દિક્કત હોય, મુશ્કેલી હોય તો મિત્રો કોમેન્ટ કરજો, તમને જરૂરથી સમજાવવામાં આવશે બીજી વખત. હવે છેલ્લો દાખલો 11મો છે ખરા ખોટાનો, તે જોઈએ, પણ એમાં કારણ પણ આપવાનું છે. બરાબર છે. ખાલી ખરું ખોટું નથી લખવાનું, રીઝન પણ આપવાનું છે, શા માટે ખોટું ને શા માટે સાચું. તો પહેલું કારણ છે tan a નું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. તો અસત્ય છે, કારણ કે તમે tan નું મૂલ્ય જોશો તો tan 30 45 60 બરાબર છે 90, તો તમે tan 45 ની 1 થાય, પછી 60 નું 1 વર્ગમૂળ 3 થાય, તો વર્ગમૂળ 3 નું તમે જુઓ 1.73 સમથિંગ થાય, એટલે વધતું જાય છે. બરાબર છે. tan 45 બરાબર 1 છે. આમાં તો એમ કીધું છે કે 1 કરતાં ઓછું છે. 1 કરતાં ઓછું ક્યારે છે કે આગળ tan 30 કે બરાબર છે 0, તો એની કિંમત ઓછી થાય, પણ હંમેશા ઓછું નથી. tan નું મૂલ્ય લખ્યું છે, tan a નું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે, તો જવાબ અસત્ય છે, ખોટું છે. tan નું મૂલ્ય 1 કરતાં વધારે પણ હોઈ શકે. દાખલા તરીકે tan 60 બરાબર છે 60, અને tan 45 1 છે, તો tan 60 વર્ગમૂળ 3 છે, તો વર્ગમૂળ 3 ની કિંમત 1 પોઈન્ટ માત્ર થાય છે, એટલે 73 સમથિંગ. તો એ
એ કરતાં વધારે છે એટલે એનું અસત્ય છે. એ માપવાળા કોઈ પણ ખૂણા માટે શેક એ 12/5 સત્ય છે. તો શેકનું મિત્રો પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. શું થાય? પાસેની બાજુ શેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ ઉલટું થાય. કોષ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય અને શેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ થાય. તો મિત્રો આ કર્ણ છેદમાં પાસેની બાજુ સત્ય છે. શું કામ? કે કર્ણનું માપ હંમેશા બાજુ કરતાં મોટું હોવું જોઈએ. તો આ મોટું આપ્યું છે. કર્ણનું માપ હંમેશા કેવું હોવું જોઈએ? આનાથી ઉલટું હોત તો અસત્ય થાય. કારણ કે એને કદાચ અહીંયા કોષ તો અસત્ય. ઘણી વખત પરીક્ષામાં તમે પૂછી નાખે, તમને ખ્યાલ ન રહે, અહીંયા પૂછે કે કોઈ પણ ખૂણા માટે કોષ એ બરાબર 12/5 સત્ય છે. તો આપણે તો ગોખ્યું હોય સત્ય છે, હકીકતમાં અસત્ય થાય. કારણ કે કોષ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. તો પાસેની બાજુ 12 છેદમાં કર્ણ. કર્ણ કોઈ દી નાનો હોય નહીં, 5 બરાબર. કર્ણ હંમેશા બે બાજુ કરતાં મોટો હોય. એટલે આ શેક હોય તો જ સત્ય થાય, કોષ હોય તો સત્ય થતું નથી. એટલે બદલાવી નાખે પરીક્ષામાં અને કોષ લખી નાખે તો પાછો જવાબ ખોટો આવે. પણ અત્યારે સત્ય છે. કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે કર્ણ 12 બાજુ કરતાં મોટો છે, માટે લખવાનું કે શેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ કર્ણનું માપ બાજુ કરતાં મોટું છે, માટે તે સત્ય છે. પહેલાનો જવાબ લખાય કે 1 કરતાં tan 60 કિંમત 1 કરતાં પણ વધારે છે, વર્ગમૂળ 3, તો એ પણ અસત્ય છે. ત્રીજાનું કારણ કે ખૂણા એનું કોશેન્ટ ને સંક્ષિપ્તમાં કોષ એ લખાય તો ખોટું છે. આ કોશેન્ટને કોશેક લખાય. શું લખાય? કોશેક. કોષ એ લખાય નહીં. બરાબર. એ તો સ્પેલિંગ આપણે જોઈ ગયા છીએ. બરાબર. આ એબ્રિવિએશન જે શોર્ટ ફોર્મ છે કોસ એનું નથી, કોસનું કોસાઇન છે. શું છે? કોસાઇન. બરાબર છે. તો કોસાઇન હોય તો જ એ થાય. પણ કોશેકનું છે. આ કોનું છે? સંક્ષિપ્ત રૂપ કોશેકનું છે. કોશેકનું એટલે એ અસત્ય કહેવાય. કોટ અને એનો ગુણાકાર કોટ એ છે તો ખોટું છે. આ મેં તમને થિયરિકલમાં જણાવ્યું હતું કે આનો ગુણાકારનો સંબંધ નથી, એ ખૂણાનું માપ દર્શાવે છે. કોટ એ ગુણાકાર દર્શાવતો નથી, પણ શું દર્શાવે છે? એ ખૂણાનું માપ દર્શાવે છે. એટલે એ પણ અસત્ય છે. 5મું, થીટા માપવાળા કોઈ પણ એક ખૂણા માટે સાઈન થીટા 4/3 શક્ય છે. તો એ પણ ખોટું છે. મિત્રો આ બીજા જેવું છે. જો સાઈન બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ થાય. તો સામેની બાજુ છેદમાં કર્ણ 3 આપ્યો છે. કોઈ દિવસ બાજુ કરતાં કર્ણ નાનો હોય નહીં. એ છે જો સાઈન બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ 4 છે, કર્ણ છેદમાં 3, તો કોઈ તો અશક્ય છે. બાજુ કરતાં કોઈ દી કર્ણ એ મોટી બાજુ છે કાટખૂણની, એટલે આ વિધાન અસત્ય છે. કારણ કે કર્ણનું માપ બાજુ કરતાં નાનું દર્શાવ્યું છે, માટે તે અસત્ય છે. તો મિત્રો આ રીતે તમારા 8.1 પ્રકરણ સમાપ્ત થાય છે, પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર 8.2 પ્રકરણ શરૂ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.